વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા 6 ઈસમોને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર નરસિંહા કુમાર, એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલુ છે. કપુરાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN સાંસલા તથા સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તરસાલી નવી નગરી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં કેટલાક લોકો ખુલ્લામાં પત્તા પાના વડે પૈસાનું હાર જીતનો જુગાર રમતા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 6 આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંગ ઝડતીના 4700 અને દાવ પર મૂકેલા 7051 મળી કુલ 11751 રોકડા તેમજ પત્તા પાના કબજે કરવામાં આવ્યા. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.